ધગધગતી ગરમી સાથે ઉનાળાનો ધમાકેદાર પ્રારંભ થયો. ઉનાળાની શરૂઆત જ ગરમાગરમ થતાં ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં શેકાયું. 16 પહેલા જ ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ. સૂર્યદેવ કોપાયમાન થતાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા. રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો. 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું, તો સુરતે અમદાવાદની સાઈડ ખાવી. સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41.7 ડિગ્રી, ડાંગમાં 41.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4, નલિયામાં 40.2 અને વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ 48 કલાક સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયેલું રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા 48 કલાક સુધી ગરમી ભૂક્કા બોલાવશે. રાજ્યમાં સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન ઉચકાશે, એટલે હીટ વેવની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટ વેવનું એલર્ટ આપ્યું છે. રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, રાજ્યના 6 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. 2 દિવસ બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે, તો આકરી ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગઈ છે. હીટસ્ટ્રોકને લઈને અગાઉથી વ્યવસ્થા કરી લેવાઈ છે. બીજી તરફ સ્કૂલ બોર્ડ શાળાના સમયમાં ફેરફાર કરી ચૂકી છે. ઉનાળુ વેકેશન સુધી શાળાનો સવારની પાળીનો સમય 7 થી 12 અને બપોર પાળીનો સમય 12 થી 5 નો करायो है। आने वाला दिन में अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए है। पहला दिन जो है मतलब 11 तारीख जो है आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र का बोथ गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए।